પીએમ મોદીની વિદેશ પ્રવાસ ટાળવાની અપીલની મોટી અસર વર્તાઈ છે। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે। મે મહિનાના અંતે અમેરિકામાં ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા હર્ષ સંઘવી। વડાપ્રધાન મોદીની અપીલને અનુસરીને હર્ષ સંઘવીએ રદ કર્યો અમેરિકાનો પ્રવાસ। તો વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે। કિંજલ, જણાવશો કે પીએમ મોદીએ અપીલ કરી હતી કે વિદેશ પ્રવાસ જો તમે કરવાના હોવ તો તેના બદલે આપણા ભારતમાં પણ ઘણી જગ્યાઓ છે તેમાં ફરવા માટે જવું જોઈએ। અને હવે ખુદ રાજ્યના જે હર્ષ સંઘવી છે ગૃહ રાજ્યમંત્રી, તેમણે પણ આ અપીલને જાણે કે આવકારી હોય તેવું લાગી રહ્યું છે। તેમણે અમેરિકાનો પ્રવાસ પણ રદ કર્યો છે। देखो वडाप्रधान द्वारा जे अलग अलग अपील कराई हती तेनी अंदરના જે મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો જ્યાં સુધી વર્ક ફ્રોમ હોમ થઈ શકે તેને પ્રાથમિકતા આપવાનું કીધું હતું। ખાદ્ય તેલના વપરાશમાં ઘટાડો કરવાનું કીધું હતું। 1 વર્ષ માટે વિદેશ પ્રવાસ ટાળવાનું કીધું હતું અને વિદેશી ઉત્પાદનોનો વપરાશ ઘટાડીને સ્વદેશી અપનાવવાની વાત કરી હતી। પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરીને જાહેર પરિવહનનો એટલે કે જાહેર કહી શકાય કે પરિવહનનો ઉપયોગ કરવાની વાત કરી હતી અને તેની સાથે જ રાસાયણિક ખાતર પર નિર્ભરતા ઘટાડીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનું કહ્યું હતું અને સૌથી મહત્વનું 1 વર્ષ માટે સોનું ન ખરીદવાનું કહ્યું હતું। રાજ્ય સરકારની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાનની અપીલ બાદ પહેલ રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ યોજાઈ રહ્યો હતો। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનો ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન યુએસએ દ્વારા આયોજિત હતું કે જેના કોન્વોકેશનની અંદર ડેપ્યુટી સીએમ જવાના હતા, પરંતુ તેમણે એ જે પ્રવાસ છે તે રદ કર્યો છે। આ જ મહિનાના અંતિમ સપ્તાહમાં આ પ્રવાસ હતો તે યોજાવાનો હતો, તે જગ્યાએ વર્ચ્યુઅલ મીટિંગ છે તે કરવાના છે। બીજી તરફ રાજ્યપાલની જો વાત કરવામાં આવે તો રાજ્યપાલે પોતાના જે તમામ કોન્વોય છે તેનો હવે ઉપયોગ નહીં કરે તે પ્રકારની વાત છે તે કરી હતી। તો મુખ્યમંત્રી દ્વારા પણ પોતાનો કોન્વોય છે તે ઘટાડી દેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી અત્યારે રાજુલાની મુલાકાતે છે અને ત્યારે માત્ર 2 કાર સાથે તે પહોંચ્યા છે। હાલાકી રાજકીય જે લોકો હોય છે તેમની માટે થોડુંક અઘરું હોય છે, પરંતુ વડાપ્રધાન દ્વારા જ્યારે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે તેની પહેલ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ દ્વારા કરવામાં આવી છે। ત્યારે અને મંત્રીઓ અને સંગઠન સુધી કેવી રીતે પહોંચાડવું તેની માટેની પણ જે બેઠકો છે તે આજે સાંજે લેવાશે। બિલકુલ કિંજલ, આભાર। તો આ ત્રણેય દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર કે જ્યારે પીએમ મોદીએ અપીલ કરી હતી કે વિદેશ પ્રવાસ આપણે ટાળવો જોઈએ, પેટ્રોલની પણ અને બચત કરવી જોઈએ, એટલે પોતાના કાફલામાં પણ કાપ મૂકવા માટે પીએમ મોદીએ આદેશ આપ્યા છે અને 50% વાહનો ઈવી કરવા એટલે કે ઇલેક્ટ્રિક વાહનો સામેલ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે। એટલે કે કાફલામાં ઘટાડો થયો હતો। વડાપ્રધાન મોદીના કાફલામાં પણ ઘટાડો જોવા મળ્યો। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કાફલા વગર પ્રવાસ કરતા જોવા મળ્યા હતા અને બીજી તરફ જોઈ શકાય છે કે હર્ષ સંઘવી કે જેઓ જવાના હતા અમેરિકાના પ્રવાસે, હવે તેઓએ પણ પોતાનો પ્રવાસ રદ કર્યો છે।